સુરત શહેર મોજ મસ્તીથી ભરેલું ખાણીપીણીના શોખીનોનું શહેર. આ શહેરના લોકો જેટલા મોજીલા છે તેટલા જ સહનશીલ પણ છે. ટૂંકમાં વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવો એ આ શહેરના લોકોના લોહીમાં છે. સેવાના રંગમંચ તરીકે પ્રચલિત એવા મોટા મંદિર યુવક મંડળનું નામ સુરતના મોટા ભાગના લોકો જાણે છે. માસ્કની કાળાબજારીને અટકાવવાના હેતુસર લોકડાઉનના પહેલા દિવસથી જ મંડળ દ્વારા માસ્ક વિતરણની કામગીરીના શ્રી ગણેશ કરવામાં આવ્યા. પહેલા તો માત્ર 1 લાખ માસ્કનો ટાર્ગેટ લઈને શરૂ કરેલી માસ્ક બનાવવાની કામગીરી ક્યારે 15 લાખ સુધી પહોંચી એ ખબર જ ના પડી. મંડળે શરૂ કરેલી માસ્ક બનાવવાની કામગીરીમાં મંડળના જ એક સભ્ય અને હાલ ભારતીય જનતા પાર્ટીના સુરત શહેરના પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાલાએ અમારી આ કામગીરીમાં સહયોગ પૂરો પાડ્યો. એ જ રીતે અમારા જ મંડળના શુભેચ્છક એવા સુરતના સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશે પણ મંડળની આ કામગીરીને વેગ આપવા ઘણા સેવાકીય સંસ્થા અને વ્યક્તિઓને આ કાર્યમાં અમારા મંડળ સાથે જોડ્યા, જેથી માસ્ક બનાવવાની કામગીરીને વેગ મળ્યો. અમારા કેટલાક સભ્યો મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, આથી મેડિકેટેડ માસ્ક બનાવવાનું કામ વધુ સરળ બન્યું. આટલી મોટી સંખ્યામાં માસ્ક બનાવીને જનતા માટે નિઃશુલ્ક અર્પણ કરવાનો શ્રેય મંડળના કેટલાક જાંબાઝ કોરોના વોરિયર્સ સમાન સભ્યોને જાય છે. મંડળના આ સભ્યોમાંથી કોઈ બેંકમાં નોકરી કરે છે, તો કોઈ રિક્ષા ચલાવે છે, તો કોઈની બજારમાં કપડાની દુકાન છે, તો કોઈની નાનકડી ચા બનાવવાની દુકાન છે. પણ લોકડાઉનના સમયનો સદુપયોગ અને દેશની સેવા કરવાની નેમ સાથે આ યુવકો રોજના 12 થી 14 કલાક મહેનત કરી આ કાર્યને પૂરજોશથી આગળ વધાવી રહ્યા છે. આ સિવાય અગત્ય અને ઘણું મુશ્કેલીભર્યું કામ એટલે અનેક જરૂરિયાતમંદ સંસ્થાઓ તથા લોકો સુધી માસ્ક પહોંચાડવાનું કામ. મંડળના યુવા સભ્યે આ જવાબદારી ઉપાડી અને એને સતત ઓન વ્હીલ રહી સમયસર ડિલિવરી કરી. સમગ્ર કામ એક સંગઠિત પરિવારના સભ્યોની જેમ મંડળના કાર્યકર્તાઓએ સુપેરે પાર પાડી રહ્યા છે. તો આ સાથે મંડળની મહિલાઓ જેઓ પોતાના ઘરકામની સાથે સાથે પણ માસ્ક બનાવવાની કામગીરીને સ્વેચ્છાએ હાથમાં લીધી. સાથે સાથે બીજી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ જેવી કે શ્રી લક્ષ્મી નારાયણ દેવ મહિલા મંડળની બહેનો તથા બીજી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંદીપભાઈ અગ્રવાલ, ભદ્રેશભાઈ વરિયા જેવા અનેક સેવાભાવી વ્યક્તિઓના સહયોગ થકી આ સેવાકીય કાર્યના રથને વેગ મળ્યો. સુરત મહાનગરપાલિકાને તેમના કર્મચારીઓ માટે તથા સિવિલ અને સ્વીમેર હોસ્પિટલના દર્દીઓ માટે 4 લાખથી વધુ માસ્ક મંડળે અર્પણ કર્યા. આ સિવાય શહેરની સુરક્ષામાં પૂર્ણ નિષ્ઠાથી કાર્યરત કર્મવીર એવા પોલીસ જવાનો માટે મંડળે 30,000 માસ્ક પૂરા પાડવામાં આવ્યા. ખાસ તો સુરતમાં કોરોનાથી સંક્રમિત ક્લસ્ટર ઝોનમાં મંડળે સવિશેષ માસ્ક પૂરા પાડ્યા અને આગળ પણ પૂરા પાડતા રહીશું. આ સિવાય સુરત શહેરના પેટ્રોલ પંપ્સ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો, ભંડારાઓ ચલાવતી સંસ્થાઓ, સમાજ સેવા કરતા મંડળો, ધર્માદા ટ્રસ્ટો, શાક માર્કેટો, પેપર વિતરણકર્તાઓ, બેંક કર્મચારીઓ, દૂધની ડેરીઓ તથા રહેણાંક વિસ્તારોમાં પણ માસ્ક વિતરણ કરવામાં આવ્યા. ટૂંકમાં શહેરમાં જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં મંડળ માસ્ક વિતરણ કરી રહ્યું છે અને કરતું રહેશે. ભારતના વડાપ્રધાન મોદી સાહેબે પણ કહ્યું છે કે કોરોના સામેની લડાઈ ખૂબ જ લાંબી ચાલશે અને આ સંજોગોમાં માસ્ક પહેરવું એ અત્યંત આવશ્યક છે. સાથીઓ, જીતવાની ખુશી ત્યારે જ થશે જ્યારે આપણે પરિસ્થિતિઓ સામે સવિનય નિયમોનું પાલન કરી હિંમતભેર આગળ ચાલીશું.
તો આવો આપણે પણ કોરોનાની સામેની લડાઈમાં અડગ રીતે ઊભા રહી આપણા અને આપણા પરિવારના રક્ષણ માટે આ માસ્ક પહેરીએ અને લોકોને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરીએ. વંદે માતરમ.